સમાજની પ્રગતિની ઓળખ કેમ થઈ શકે? સમાજના છેવાડાના માનવીને જ્યારે તમામ સુવિધાઓ મળતી થાય, જેવી કે આરોગ્ય, શિક્ષણ અને અન્ય તમામ સુવિધાઓ જેના એ ખરેખરના હકદાર છે. આજે ગુજરાતમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તથા માનનીય શ્રી ઋષિકેશ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોની દેખરેખ હેઠળ થવા જઈ રહ્યા છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિકાસના પ્રકલ્પોના ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ, જેમાં સમાવિષ્ટ થાય છે જનરલ હોસ્પિટલ મહેસાણા તેમજ પેટા જિલ્લા હોસ્પિટલો કડી અને વિસનગર તથા આયુર્વેદિક હોસ્પિટલ કડી અને ખેરવા ખાતે ફાયર સ્ટેશનની કામગીરીનું લોકાર્પણ ₹702,44,000ના ખર્ચે. મોટી દાવ તાલુકો મહેસાણા અને વેકરા તાલુકો કડી ખાતે નવીન પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ₹47,10,000ના ખર્ચે. દેલાલી અને પિલુદ્રા ખાતે નવીન આયુર્વેદિક ડિસ્પેન્સરીના મકાનનું લોકાર્પણ ₹44,92,000ના ખર્ચે. ઇમરજન્સી કોવિડ રિસ્પોન્સ પ્લાન અંતર્ગત PHC ખરોડ, બલાસણ અને ઉનાવા ખાતે નવીન વોર્ડનું લોકાર્પણ ₹30,66,000ના ખર્ચે. પેટા જિલ્લા હોસ્પિટલ ઊંઝા PHC ઉપેરા અને CHC કહોડ, ખેરાલુ અને સતલાસણા CHCની મરામત અને મજબૂતીકરણની કામગીરીનું લોકાર્પણ ₹133,25,000ના ખર્ચે. વિસનગર ખાતે 50 પથારીવાળી નવીન આયુર્વેદિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત ₹900 લાખના ખર્ચે. બલાસણા ખાતે વડનગર મેડિકલ કોલેજ સંલગ્ન નવા રૂરલ હેલ્થ ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત ₹278,69,000ના ખર્ચે. મોજે સુંઢિયા તાલુકો વડનગર ખાતે નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રના મકાનનું ખાતમુહૂર્ત ₹546,45,000ના ખર્ચે. જગુદાણ, મેડા આદરજ, મોઢેરા તથા કંથરાવી ખાતે નવીન ગ્રામીણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને નાગલપુર ખાતે નવીન શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનનું ખાતમુહૂર્ત ₹733,61,000ના ખર્ચે. મોજે મગુના તાલુકો મહેસાણા તથા આદિવાડા, ડોડીવાડા, ચડાસણા, શંખલપુર, ખાંભેલ તાલુકો બેચરાજી અને બાલાસાસણ તાલુકો જોટાણા ખાતે નવીન પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનોનું ખાતમુહૂર્ત ₹239,38,000ના ખર્ચે. મોજે લાખવડ તથા લીંચ 2 તાલુકો મહેસાણા તેમજ ખણુસા, કમાલપરુ અને આગલોડ તાલુકો વિજાપુર તથા રણછોડપુરા તાલુકો ઊંઝા અને મોટી હિરવાણી તાલુકો ખેરોલા ખાતે નવીન પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનોનું ખાતમુહૂર્ત ₹242,71,000ના ખર્ચે. કડી તાલુકાના વામજ, ફુલેત્રા, ઝાલોરા, વડુ, કુંડાળ 2, સાદરા, અગોલ અને વાગરોડ ખાતે નવીન પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનોનું ખાતમુહૂર્ત ₹277,70,000ના ખર્ચે. ઇમરજન્સી કોવિડ રિસ્પોન્સ પ્લાન અંતર્ગત PHC ખેરવા, કરણનગર, ફલુ, નદાસા અને કનોડા ખાતે નવીન વોર્ડનું ખાતમુહૂર્ત ₹51,10,000ના ખર્ચે. મહેસાણા જનરલ હોસ્પિટલ, કડી તથા ઊંઝા પેટા જિલ્લા હોસ્પિટલ તથા વડનગર જનરલ હોસ્પિટલ ખાતે CNCU તથા દર્દીઓની સગવડ અર્થે નવીનીકરણની કામગીરી ₹259,85,000ના ખર્ચે. મહેસાણા જિલ્લાના 43 પેટા આરોગ્ય કેન્દ્રો તથા 3 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મરામત અને મજબૂતીકરણની કામગીરી ₹90,97,000ના ખર્ચે. વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે ડિજિટલ એક્સ-રે એટલે કે કમ્પ્યુટર રેડિયોગ્રાફી મશીનની સુવિધા ₹12 લાખના ખર્ચે. અને આટલું જ નહીં, આ ઉપરાંત આજના દિવસે મહેસાણા જિલ્લાને 62 એમ્બ્યુલન્સ વાનોનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિકાસના આ તમામ પ્રકલ્પોના કારણે મહેસાણા જિલ્લો આરોગ્યના ક્ષેત્રમાં ઝડપી પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે.